હેલો ગાઈસ, આપણે છે ને ત્યાં ઇન્ડિયાથી સ્પેશિયલ આપણા માટે બેગ આવેલી છે. તો હાડો આવેલો છે ને, તો આમાં સ્પેશિયલ અમારો બધો સામાન મંગાવેલો હતો. તો તમને બતાવું. આ રાતે આમાંથી છે ને અમુક સામાન મેં કાઢી લીધો છે. અમારે જે કાઢવાનું હતું એ બાકીનું બધું એમને જ મેં રાખ્યું હતું. જે મળી જાય બગડી જાય એની. હા. ઓહો જો આમાં હું મોકલાવ્યું છે મારી મમ્મીએ. વાયલોર પાંદરી છે કે વાયલોર છે? વાયલોર છે, વાયલોર. પાંદરી જેવી જ છે અને બે મોકલેવા છે. અને આવેલો છે ઇન્ડિયાનો ગ્વાર. તો જો તમે આ ગ્વાર કેવો જાડો છે. અમે છે ને આ એવો જ ગ્વાર ખાઈએ, આવો જાડો જાડો. અહીંયા મળતો નથી. કેવો જાડો? અહીંયા તો હા 800 હોય. ગવાર છે. તો આ છે આ બોખીના અમારા દાંતમાં મૂકવા માટે કરીને દાંતના પાવડર. આ પણ ગ્વાર છે. જો આમાં છે ને 2-3 જાતનો ગ્વાર છે. આમાં પણ બોખીનો ગ્વાર છે. સ્પેશિયલ દવા માટે કરીને એટલી સુરકેસ બનાવી કેમ કે હેન્ડબેગમાં વધે તારે નહીં. મોંડિયો એ એક કર પેલા આ તો ગ્વાર તો કાઢ લે ને ભાંગી જાય. ઓ માય ગોડ, ગવાર ગવાર એ બધું જવાનું. આ ગવાનું પોટલું છે જો. એટલે છે ને તેમાં 2 અલગ અલગ જાતનો છે. આપણો માંડ્યો આવેલો છે ઇન્ડિયાથી. એ જો આ ઇન્ડિયાનો માંડ્યો. આપણને માંડ્યો બહુ ખાવું છે, બહુ મજા આવે ખાવાની ઇન્ડિયા. હા માઇક્રોમ હેકીને એટલે સ્પેશિયલ ઇન્ડિયાથી માઇન્ડિયો મંગાવ્યો નહીં. જો હિંગુ પણ છે જો. એ 3 બાંધેલ હિંગ છે ને એ આપણે હરિંગરાની છે. આ છે ને એ આપણા હરિંગરાની હિંગ છે, આપણે વાયસ નહીં. ને આ બજારની લાગે છે કે પછી હા બાંધેલી કહેતા હતા મમ્મી કે ઓલી છે. આ તે આપણા ઘરના હરિંગવાની છે ના બજારમાંથી લાવી છે. તો આટલું એવું શાકભાજી ઇન્ડિયાથી. અને આમાં છે લીમડાનું બી. જો કરવો લીમડો આવે ને આ એનું બી છે. તો આ બધી આ એટલું આવ્યું છે. તો એ બધું હકલીને બધે મૂકી દે ફ્રીજમાં. એટલું છે એવું? બા એટલું એટલી એક જ બેગ લીધી આવી લોકોએ બનાવી હતી. તો પછી ભાઈ તો છે ને એમરજન્સીમાં ટિકિટ કપાવી ને આ મારે દવા માટે કરીને હેન્ડબેગ લગેજ આ એટલી દવા માટે કરીને બે હેન્ડબેગ બનાવી છે. લગેજ બનાવી લગેજ બાકી તો એના લગેજ વગર નથી આવવાના હતા. કેમ કે દવા હેન્ડબેગમાં આવવા દેતા નથી. તો પછી એ લોકો એનું માગે. અમુક ફેરે સમટાઈમ પેલું છે હોય ને તો પ્રૂફ માગે. એટલે કે હવે આમાં દવા લઈ જવાની છે તો આ બનાવી જ નાખે ને સુટકેસ. લાવ આવું બધું છે ને ફ્રીજમાં મૂકી દે. શીતલને કેમ કે હકલી બધું આથી ખુદવે કર્યું જ ને તો ખુદ જ કરો એવો. ખોલી દઈએ ને. તો આ તમે આજે છે ને આ ગ્વાર તમારો આવ્યો છે ને તો તમારે સ્પેશિયલ આજ પકાવી નાખું. ઓકે પાપલેટ લેતી હું ગણેશમાંથી. હા એમ કર. એ પાપલેટ નાખી અને આયલું નાખી દે. હિંગુ હિંગુ મજા આવી જાય ગાસ તો તમને. હા હેલ્પ કર. અચ્છા તો જો ગાઈસ આપણો ગ્વાર ઇન્ડિયાનો જે છે ને આવ્યો હતો ને એને ધોઈ અને થોડોક છે ને તેમ હુકાવ્યો છે. એટલે કે પોળો કર્યો છે. કારણ કે છે ને એમાંથી આમ બટાઈ ગયેલ જેવી સ્મેલ આવવા માંડી હતી. તો ધોઈને વોશ કરીને રહેવા દીધો છે. હવે 5 મિનિટ રહેવા દઈએ અને પછી છે ને તે જબલા ભરી નાખીએ જેને જેને આપવાનો છે. એક ઘરનું જબલું તો વટી ગયું છે. તો 5 મિનિટ થઈ જાય ને પછી લઈ લેમ. અને મેં છે ને તે પેલું ગાર્ડનમાં આવેલું સોરી અને મેં છે ને આ હિંગુને બધું એ પણ કાઢી લીધી છે. અને આ માંડ્યો છે ને એ પણ જબલામાં ભરી અને રહેવા દીધો છે. હવે એ પણ છે ને તે થોડો થોડો આપી દેવો પડે. ઇન્ડિયાથી છે ને હું એવું છે જો ગોલી મંગાવી છે મેં. અને આમાં છે ને હરિંગવાના ડાળા છે. તો એને છે ને મેં પાણી પલાળી આવલો કટકો ને ઢાંકી દીધા છે એટલે હુકાય નહીં. અને આમાં છે ને બી છે. તો એ બધું હું છે ને જ્યારે સોંપા ને ત્યારે તમને બતાવવા. બાકી આ હમણાં ભાગ પાડીને મૂકી દે જબલા ભરીને
સાવસાવના જેનો હશે એને ફોન કરીને કહી દે એટલે આવી લઈ જાય. તો પેલા હું છે ને હવે ગુવાર લઈ આવું અને આ બધું છે ને તે ભરી જબલાને મૂકી દઉં એટલે પછી છે ફોન કરું એટલે એ લોકોને સાવસાવ રીતના આવે લેતા જાય. તમારે અહીં હાંસવું પડીએ નહીં. હેલો ગાઈસ, આજે આપણે બનાવવાના છે પાપલેટ. તો આજે ગણેશ માટે છે ને તે પાપલેટનું પેકેટ લેતા આવ્યા હતા. એમાં નાખવાનો છે આપણે ઇન્ડિયાનો ગુવાર આવ્યો છે ને, તો આ છે ઇન્ડિયાનો ગુવાર અને આ છે હિંગુ, બે નાખવાનું છે એમાં. સ્પેશિયલ ઢેબડો. તો જો આપણે છે ને જાડો જ ગાર ખાઈએ, તો આપણે ગાર આપણા માટે છે ને કાઢી લીધો છે જાડો. તો જો અહીંયા મસાલો પણ છે ને અડધો વટાઈ ગયો છે, અડધો બાકી છે. આ ગવાર હમણાં છે ને પછી આંખ વાઢી નાખે. મારી પાસે છે ને તે વિશા છે એટલે પછી મારી જઈશ, મેં નામ લીધું તારું. તો જો હવે કટિંગ ચાલુ થઈ ગયું છે. અહીંયા ઇન્ડિયા લંડનમાં છે ને બહુ મોંઘા મળે આ પાપલેટ. ઇન્ડિયાના છે આપણ આ છે 200 વાળા માયના છે. તો આ 4 પાપલેટ છે ને 15 પાઉન્ડના છે, 1500 રૂપિયાના છે ઇન્ડિયાના. છે એમ કેમ નહીં? ઇન્ડિયાના નથી, શ્રીલંકન સાઈડના છે. જો શ્રીલંકાનું ઓર્ડર. આટલી પાસે મોગરી ઉતરી છે અને આજે મોગરી ઉતારવાનું ચાલુ છે. જો કેટલી હજી પરમ દિવસે છે જે ઉતારી હતી પાપલેટ પકાવતા અમે છે ને મોગરી ઉતારવા ગઈ હશે. જ્યાં છે ને ગઈકાલે ઉતરી ને એમાં એક જ દિવસમાં ઢોકા જેવી થઈ ગઈ. જો ગાઈસ, આ આપણું ફૂલ જો મખમલનું કેવું અલગ ટાઈપનું જોયું છે. તો જો ગાઈસ, આમાં છે ને તપેલીમાં પાપલેટ કાપી અને રેડી છે. એમાં છે ને મેરિનેટ કરીને નાખે છે હરકો નાખીને. અને અહીંયા છે ને ગવાર અને ડુંગળી મોરાઈ છે ને તપેલું સરાઈ દીધું છે. તપેલું પણ બહુ નાનું જ છે. જો આ કેટલી મોગરી ઉતરી ગઈ છે, જો આખી થાળી ભરાઈ ગઈ છે. તો આ છે ને તે બધા આમાં મોકલી દેવી પડી થોડી. હા, કેમ કે જે ગોડવા આવ્યા હતા ને એ બધીને આપવી પડશે. લસણનો વઘાર મૂક, નો જીરું બીરું. ગવાર હેકાઈ ગયો છે હવે. તો આપણો મસાલો હેકાઈ ગયો છે. તો એમાં બટેટા અને હિંગુ, આ ઇન્ડિયાની હિંગુ છે. નમક નાખી દઈએ આપણે. 1.5 ચમચી જેટલું હમણાં નાખવાનું છે. તો જો ગાઈસ, મસાલામાં બધું હેકાઈ ગયું છે. હવે ગવાર, બટેટા, ઓલી હિંગુ ને બધું તો હાંક નાખી દઈએ છે. એમ કે પાછું બધું બકાલું વધારે છે ને એટલે એને હાંક વધારે છે એટલે ભાગે નહીં, એટલે મોટી લીધી છે એમ ને. નમક નાખ્યું, નમક બધું નાખી દીધું, ઢાંકી દેવીને. ઢાંકાઈ ગયું પેલું જો. બરફ વાળા હોય ને પાપલેટ એટલે એ પણ પાણી મૂકી જો.
તો નીચે ડાયજી તો નથી, વાંધો આવીએ નહીં. ये है गार्डन જો के આ લોકોને મરચાં તો બધીમાં જ નાખવા જોઈએ. गार्डन ना से ઉસસે તો શું કે ખબર સુગંધ આવે એટલે આવા મરચાંની સુગંધ લેવા માટે કરીને આ મરચાં નાખે આમાં. તો ચલો ગાઈસ આપણે આ ગાર્ડનમાં છે ને તે ડુંગળી સોંપવાની છે. તો અહીંયા છે ને આ રીંગણી જે વાવી હતી ને એ રીંગણી ઉપર નાખીને આ જગ્યા મેં ખાલે છે ને તે મસ્તીના આમ સીધી કરી દીધી હતી. તો એમાં છે ને આ ડુંગળી આપણે લાઈન ટુ લાઈન સોંપી અને વાવી દઈએ. તો જો ગાઈસ આપણે બધી આખી ડુંગળી છે ને એટલા વાવી દીધી છે. હવે જ્યારે ઉગે ને પછી હું તમને બતાવવા. હવે એના પાણી પાઈ દઈએ આપણે. તો જોઈશું કે હું પાણી પાઈ દઉં એ બધીમાં આમ પા નકા સલો રાખ. તો ચાલો આપણું જમવાનું આવી ગયું છે. એ મોગરી છે, એ રોટલી છે અને ગવાર ઇન્ડિયન જો. कटकी खाता नहीं गवार से કટકી તો નહીં, ગવાર પેલો